તો આપણે પહોંચી ગયેલા છે અરેઠ ગામ. એક તો અરેઠ ગામ જો હું મૌલાના છે. કેમ છો મૌલાના? ખૈરિયત? શું નામ તમારું? હાફિઝ. એમાં કેનેડાથી તશરીફ લાવેલા છે. કાશી કેનેડામાં સ્કાર્બરોથી. બિલકુલ બિલકુલ એમનું મિશન જ એવું હતું ને માશાલ્લાહ તમે એમના મિશન કામ કરી રહેલા છો. બિલાલભાઈ એવું કહેતા કે આપણે માંડવી જાય ને ફેમસ ભરૂચાની જે મચ્છી છે તે ખાય. આ છે ભાઈ અરેઠ ગામના બિલકુલ પાસે 1-8 કિલોમીટર હે. જો પેલી ટ્રક કેટલી નાની દેખાય છે. કયા તો એવું કહે છે કે જો 40-50 હજારની આવક આટલે હોય તો પછી દુનિયાના કોઈ ખૂણામાં જવાની જરૂરત નથી. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હશો. છેલ્લા 3 વ્લોગમાં આપણે બિલકુલ તફસીલના હાથે તરકેશ્વર ગામ જોયું. હજુ બી બહુ બતાવવાનું બાકી રહી ગયું પણ ફાઇનલી હવે આપણે તરકેશ્વરથી ફારિગ થઈને આજે આપણે જવું અરેઠ ગામ. ને એમ તો આ આપણી ગુજરાતના ગામોની જે સિરીઝ છે તેનો જ હિસ્સો છે આજનો વ્લોગ. બટ એક નવી વસ્તુ ટ્રાય કરવાનું મન થાય છે ને તે એ છે કે એમ તો જે ફેમસ વ્લોગર ને જે મોટા મોટા વ્લોગર હોય છે એ લોકો મીટઅપ રાખે છે ને એ લોકો એક લોકેશન બતાવે ત્યાં એમના ચાહવાવાળા મોહબ્બત કરવાવાળા દૂર દૂરથી બધા મળવા જાય છે. બટ આપણે નાના ને અનપોપ્યુલર વ્લોગર છે, ગરીબ ને સસ્તા વ્લોગર. તો એટલા માટે આપણે એવું કરવું કે આપણે આપણા સબસ્ક્રાઈબર તો બરાબર વર્ડ નથી બટ આપણા મોહબ્બત કરવાવાળાને આપણે પોતે મળવા જવું ને તેનો વ્લોગ બનાવવું. ઇન્શાલ્લાહ તે સિરીઝ ચાલુ કરવાનું મન થાય છે તો તેની ટ્રાય કરવાની આજે આપણે કોશિશ કરવું ઇન્શાલ્લાહ અરેઠ ગામ જઈને. ને આજે આપણે જેને મળવા જઈ રહેલા છે એમાં તો કેનેડાથી આવેલા છે આપણા એક ભાઈ. બટ એ જરૂરી નથી કે તમે કેનેડાથી યા અમેરિકા યા ઇંગ્લેન્ડ UK યા આફ્રિકા કેથેથી આવ્યા હોય તો જ તમને મળવા આવવા. તમે દુનિયાના કોઈ બી ખૂણામાં આવો, કોઈ બી ખૂણા ના આવો, કોઈ બી ખૂણાથી આવ્યા હો, હું તમને જરૂર મળવા આવવા ઇન્શાલ્લાહ. ભલે તમે પછી મારા ગામ ના આવો યા રવિદ્રા ના આવો યા પછી ખરોડ ના આવો, ભાદી ના આવો, ધામરોડ ના આવો, કેથે ના બી આવો, હું તમને મતલબ આજે મેં સોચેલું છે તો તેમાં મળવા આવવાની કોશિશ કરા અગર મેં ફ્રી હોવા તો ઇન્શાલ્લાહ. ને ખાલી એક જ શરત રહે કે હું અગર મળવા આવું કોઈને જેને બી મળવા જામ ત્યાં વ્લોગમાં આવવું પડે. મતલબ એવું નહીં થઈ શકે કે તે ના કહી પછી કે મારું નામ ન લેતા યા મને વ્લોગમાં ન લેતા, તો એ વસ્તુ પોસિબલ નથી. તો એટલા માટે આ એક નવી વસ્તુ ટ્રાય કરું, કદાચ મજા આવી જાય ઇન્શાલ્લાહ. તો તમે મુકમ્મલ વ્લોગમાં મારા હાથે બની રહ્યો. અને અગર ચેનલ પર નવા આવો તો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ને આપણી નવી સિરીઝ બારામાં કોઈ મશવરો હોય તો જરૂર પોતાની ટીમથી રાયથી કોમેન્ટ બોક્સમાં મને નવાજો. તો તરકેશ્વરથી ફારિગ થઈને દોસ્તો આપણે પહોંચી ગયેલા છે અરેઠ ગામ. એક તો અરેઠ ગામ જો હું ને જેવી રીતે મેં કીધું કે આપણે એક નવી સિરીઝ આપણે ચાલુ કરી રહેલા છે તો તે બારામાં બી તમને બતાડું. તો ઇન્શાલ્લાહ આપણે આ વિડીયોમાં અરેઠ ગામ જોઉં. જલ્દીથી આપણને બિલાલભાઈનું ઘર મળી જાય તો બહુ સારું. જુઓ કદાચ આ અરેઠ ગામની બજાર છે. આ અરેઠ ગામ બી મોટું લાગે છે ને બજાર બી છે. વાવ. આપણે જવાનું છે મસ્જિદ ફરીએ. તો પહોંચી ગયેલા છે દોસ્તો આપણે અરેઠમાં ને અરેઠમાં બી મસ્જિદ ફળિયામાં આપણે આવી ગયેલા છે ને આ છે મસ્જિદે નૂરુલ ઇસ્લામ. મસ્જિદ બી જોઉં આપણે અંદરથી ઇન્શાલ્લાહ. પણ એ પહેલાં જે ગામમાં મક્તબ ને મદ્રેસો ચાલી રહેલો છે એ આપણે જોઈ લે. આ આપણા અમારા મૌલાના છે. કેમ છો મૌલાના? ખૈરિયત? શું નામ તમારું? હાફિઝ અનસ. કારી અનસ એવણ ફલાહે દારેનથી પડેલા છે, અરેઠ ગામના જ છે. તો તમે બધું પડાવો છો? અચ્છા. હા, 50 છોકરા માશાલ્લાહ. ગામના 50 છોકરા છોકરીઓ આટલે મક્તબમાં પઢી રહેલા છે. એવણ નેવણના ચાચા માશાલ્લાહ ખિદમત અંજામ આપી રહેલા છે. હા હા.
બરાબર. અમારા મદરસાની હાલત છે અમે તમે જોઈ રહ્યા છો. હા. આ એકદમ જ અમારો સ્લેબ એકદમ તૂટી જાય છે. બરાબર. એટલે આ મદરેસો છે એમ. હા બરાબર. 2 ક્લાસ છે અમારા મુસલમાન. હા હા અને છોકરાઓ આગળના ભરી ગયો 3 ક્લાસ અમારી થઈ શકે તો બહુ સારું. બરાબર. તો આપણે કરી લઈએ વિડીયો અંદર. તો દોસ્તો મસ્જિદમાં રિનોવેશનનું કામ ચાલી રહેલું છે એટલા માટે આટલે હમણાં પઢાઈ ચાલી રહેલી છે ને તમે જુઓ જ કે ઇમારત કાફી જૂની છે ને સ્લેબ બી બહુ કમજોર છે. તો જરા ગામવાળાને અહલે ખેર એના પર તવજ્જો આપે તો બહુ સારું. આ તમે જુઓ તો જરા ગામવાળાને જે બી આપણા અહલે ખેર હઝરાત છે એ લોકોએ પાછળ તવજ્જો આપે તો બહુ સારું. આવા નાના નાના ગામોમાં બહુ જરૂરત છે. તકરીબન 50થી વધારે છોકરાઓ આટલે પઢી રહેલા છે. જુઓ. અસ્સલામુ અલૈકુમ. જો દોસ્તો આ ઇમારત કાફી જૂની થઈ ગયેલી છે ને હવે એનું બહુ રિનોવેશનની બહુ જરૂરત છે. તો હા રિનોવેશનની કાફી જરૂરત છે. તો ભાઈ જે આમાં હિસ્સો લઈ શકતો હોય જે આ નેક કામમાં આ નાના નાના આપણા છોકરાઓ અગર પઢે મકતબમાં આવે તો જ નસ્લોની ઈમાનની હિફાજત થાય ને એની ફિકર કરવાની આપણે જરૂરત છે. આ બી તમે જુઓ કેટલો કમજોર આ સ્લેબ થઈ ગયેલો છે. તો જલ્દીથી જલ્દી એને રિનોવેશન કરી લેવામાં આવે તો બહુ સારું છે. તો જે બી હઝરાત એમાં તાઉન કરવા માંગતા હોય તો ઇન્શાલ્લાહ હું હાફિઝ સાહેબનો નંબર એમને લખી દેવા વિડીયોમાં તો તમે એમનો કોન્ટેક કરજો તાકે એમની મદદ. આખી દિવાલ જો તમે હે હા જો આખી દિવાલ કમજોર થઈ ગયેલી છે. સ્લેબ બિલકુલ તૂટવાના આડે છે. તો અલ્લાહ હિફાજત ફરમાવે ને આપણા ઘરો તો નવા નવા બનાવી રહેલા છે પર મદરેસાઓ નહીં બને તો કઈ રીતે આપણું કામ ચાલે. મતલબ આપણે જેવી રીતના આપણા ઘરોની ફિકર કરીએ છીએ તો આ મદરેસાઓની જેને આપણે ઇસ્લામના કિલા કહી શકીએ છીએ તો એની ફિકર કરવાની ખૂબ જરૂરત છે. માશાઅલ્લાહ બચ્ચાઓ ખૂબ મહેનતથી પઢી રહેલા છે. તો દોસ્તો આપણે મસ્જિદ જોવા જવું હવે ને પહેલાં મસ્જિદની ઇમારત જોઉં બહારથી. આ છે મસ્જિદ. અરેઠ ગામમાં ફક્ત એક જ મસ્જિદ છે. આ મોટું ગામ છે ને હવે તો ગામથી એને તાલુકાનો દરજ્જો મળી ગયેલો છે. અરેઠ હવે તાલુકો બની જવાનો છે. પણ તેમાં આ એક જ મસ્જિદ છે ને આટલી જ મસ્જિદની જગા છે. મસ્જિદના બાજુમાં આપણા એક ગેર મુસ્લિમ ભાઈની જગા છે તો એ પણ વેચવા બી માંગે છે. તકરીબન 20 લાખ એની કિંમત કહે છે. તો જેવી રીતે આ તાલુકો આની વસ્તી વધી રહેલી છે ને આ મોટું બની રહેલું છે તો કોઈ અહલે ખેર હઝરાત આમાં તાઉન કરે તો આ એ લોકો એવું ચાહી રહેલા છે ગામના લોકો કે આ જગા બી મસ્જિદના માટે ખરીદી લેવામાં આવે. તો આ બહુ સારો મોકો છે. કોઈ પોતાના મરહુમીનના ઈસાલે સવાબ માટે યા જે બી સવાબની નિયતથી અગર આમાં હિસ્સો લે હે યા મસ્જિદની જમીન ખરીદવા માટે તો કયામત સુધી જે ત્યાં નમાઝો પડા હે યા જે બી કામ માટે યુઝ કરવામાં આવે નેક કામ માટે તેનો સવાબ એને જરૂર પહોંચે. જો આટલે આ મસ્જિદનું રિનોવેશન થઈ રહેલું છે માશાઅલ્લાહ તમે જોઈ શકો છો. તો બહુ સારો મોકો છે. કોઈ ભાઈ કોઈ જેને અલ્લાહ પાકે આપ્યું હોય તે આમાં જેટલું બી એનાથી થઈ શકે એટલો એ હિસ્સો લઈ માટે એની આખિરતની નજાતનો અલ્લાહ એને ઝરિયો બનાવી શકે છે. તો આ મસ્જિદ છે તમે જોઈ શકો છો. આ કાફી નાની મસ્જિદ છે. જુમા થાય? અચ્છા જુમ્મા બી થાય ને ઈદ બી થાય છે. તો એ હિસાબથી આ કાફી નાની જગા છે ને જેવી રીતે કહી રહેલા છે કે હવે તો તાલુકો બની ગયેલો છે. તો તાલુકો અગર બની ગયો હોય નથી ગામમાં એક જ મસ્જિદ હોય તો આ તો બહુ નાની મસ્જિદ કહેવાય. તો એ જેટલી જલ્દી મોટી થઈ જાય જેટલી જલ્દી વધી જાય તો એ બહુ સારું કહેવાય. તો આમાં અરેઠવાળાઓ બી અરેઠના આહે પાહે તરકેશ્વરવાળા છે નરોલી મોસાલી માંડવીવાળા જે લોકો છે એ લોકો બી આ નેક કામમાં ખૂબ હિસ્સો લઈ. હું તમને આ બારકોડ બી બતાવી દઉં છું. એટલે આ મસ્જિદનું છે. હા મસ્જિદ નૂરુલ ઇસ્લામ જુઓ તમે આ બારકોડથી બી તમે પે કરી શકો છો લિલ્લાહ રકમ મસ્જિદ માટે. તો ખર્ચ કરવું જોઈએ આપણે અલ્લાહના રાસ્તામાં ઇન્શાઅલ્લાહ એનો બહુ ફાયદો થશે. બાકી આ બધા આપણા ગામના લોકો છે. હા ઇબ્રાહીમભાઈ ઇમરાનભાઈ તમારું આસિફભાઈ ને આ તારું નામ ભાઈ મોહમ્મદ અલહાજભાઈ.
ચલો બહુ સારું લાગ્યું તમને મળીને ઇન્શાલ્લાહ બની જાય મોટી મસ્જિદ ઇન્શાલ્લાહ બોલ ને આપણે જે આવેલા છે દોસ્તો તે આ ઘર આવેલા છે બિલાલભાઈનું ઘર છે મતલબ એમનું સાસરી છે તો એમણ છે બિલાલભાઈ માશાલ્લાહ એમણ હાથે મારી મુલાકાત થયેલી ઈદના દિવસે મન્નત ચિકન પર માશાલ્લાહ એમણ બી ખાવા આવેલા હતા ને હું બી ખાવા આવેલો હતો એ પહેલેથી અમારો વિડીયો જોતા હા તો એમણે માશાલ્લાહ બહુ મોહબ્બતનો ઇઝહાર કરેલો તેરે બી ને પહેલી વખત કોઈ મારા હાથે અગર ફોટો પડાવ્યો હોય તો તે બિલાલભાઈ હતા જઝાકલ્લાહ એમણ કેનેડાથી તશરીફ લાવેલા છે કાશી કેનેડામાં સ્કાર્બ્રોથી હવે ખબર નહીં મારું કોઈ ઓળખીતું ત્યાં હોય કે નહીં હોય કોઈ મારું ઓળખીતું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવેલી નહીં સ્કાર્બ્રોથી એમણ આવેલા છે ને આટલી ગરમીમાં કેવી લાગી ગરમી ખતરનાક છે ભાઈ ગરમી બહુ ખતરનાક છે જો માશાલ્લાહ નાનું કમથું આ મસ્જિદ ફર્યું છે ને તેમાં આ બિલાલભાઈની સાસરી છે બિલાલભાઈ છે અસલ બિલાલભાઈ રાજા એમણ અસલ તરકેશ્વરના છે તો એમણે ત્યારે જ આપણે તો હું હોતો જ કે કોઈ નવું ગામ મળે ને કોઈ નવું ગામનો કોઈ નવો માણસ મળે તો તેના હાથે જરા વિડીયો બનાવું તો આજે આપણે આવેલા છે આપણા સબસ્ક્રાઈબર ને આપણા ભાઈ ને મળવા બિલાલભાઈ રાજા તો બહુ ખુશી થઈ તમે વિડીયોમાં બી આવ્યા જઝાકલ્લાહ ને આટલેની દાવત આપી બહુ ખુશી થઈ હું બી બિલકુલ ગરમીમાં આટલે દૂર આ મારી ઠઠિયાલ બાઇક પર આવ્યો તો તમને બહુ જઝાકલ્લાહ બિલાલભાઈ सयाहदीन में क्या होगा माशाल्लाह आगे तनवीरा चलो أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقالوا لولا نزل هذا القرآن على رجل من القريتين عظيم أهم يقسمون رحمة ربك نحن قسمنا بينهم معيشتهم في الحياة الدنيا ورفعنا بعضهم فوق بعض درجات ليتخذ بعضهم बोलो बस આ પહેલી જમાત છે માશાલ્લાહ બધાનો સબક મતલબ હાથે ચાલે એવું છે આ 4 જમાત છે અચ્છા જ્યારે સબક સાંભળે ત્યારે આ બધા છોકરાઓ આંગળી મૂકે ગલતી જાય તો તરત આંગળી ઉઠાવે છોકરા છોકરાઓ ગલતી કરે માશાલ્લાહ બહુ સારું છે આ 23 થી 30 મુકમ્મલ થઈ ગયું હા આ છે તો આઈની જમાત છે હા તો એ જમાતનું 5મો સિપારો મૂકો ચાલે યાર ઇમરાન ભાઈ છે
आज़ा कौन सा कायदा होगा? बोलिए। इख्फाए हकीकी, क्या मतलब इख्फा का? बोल अशिया, छुपाना। कितने हुरूफ है इख्फा के? बोले माहिरा, कौन कहेगा? खुद बोल। हाँ, ता सा जीम दाल सा सा शीन शीन फो गो तो गो फा कफ का। हाँ, ये बोलने में गलती कर दी है। दाल ने जगह जाट बेवकूफ बोल दी। ठीक है, चलिए। अर्शिया पढ़ दो। लहुम आ साहिर साहिर बोल अबू ज़र। माशाअल्लाह माशाल्लाह। क्या मिज़ारा शफ़वी अल्ताफ़? इज़हार शफ़वी क्यों होगा बेटा? क्या बोलने का? हाँ, बहुत अच्छा। माशाल्लाह। चलिए माहिरा शुरू कर। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वल्लाहु अज़ीज़ुन ज़ु इंतिक़ाम। इन्नल्लाह ला यख़फ़ा अलैहि शै'उन फिल अर्दि वला फिस समा'। हुवल्लज़ी युसव्विरुकुम फिल अरहाम कैफ़ यशा'। ला इलाहा इल्ला हुवल अज़ीज़ुल हकीम। चलिए रे फरहान थोड़ा पढ़िए। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। हुवल्लज़ी अंज़ला अलैकल किताब मिन्हु आयातुन मुहकमातुन हुन्ना उम्मुल किताब। किताब में क्या होगा? किताब बोल, तुझ बोल फरहान। बा में कलकला होगा। दूसरा क्या होगा? उसने वक्त किया। बोल रेहान, क्यों मत जा रहे वक्त? ઉર્ફે લીન પછી ને ઉર્ફે લીન પછી જો આયાત કરવાની હાલતમાં સુકૂન આવે તો પછી બોલ મમ્મી, તું ઉર્ફે લીન પછી આવે તો ચલીએ। માશાલ્લાહ, બહુ સારું પડે છે છોકરાઓ ને માશાલ્લાહ તજવીદની રિયાયતના હાથે પડે છે એ બધા માશાલ્લાહ બધા છોકરાઓ એ લોકોને મખારીજી માશાઅલ્લાહ માશાલ્લાહ મખારીજ ને આમદ ને બધું આટલું બહુ સારું કહેવાય। हमारा हजरत ने चाहा तो जो मौलवी गुलाम जी, जी। अल्लाह पाक ने જે उन्हें खबरों ने नूर से मुनव्वर फरमाया। આમીન આમીન આમીન। હજરતની ચાહત એ જ હતી કે મારા ઇદારામાં દરેક છોકરો દેહાતોમાં જઈને કામ કરે, બેશક બેશક કેમ કે મોટી મોટી જગ્યાઓએ મોટા મોટા
સિટીઓમાં તો શું છે મળી જાય છે બિલકુલ દેહાતોમાં અસલ છોકરાઓના લોક- ઈમાનની હિફાજત થઈ જાય હા એની ફિકર હજરતની બહુ હતી ને બિલકુલ એમનું મિશન જ એવું હતું ને માશાલ્લાહ તમે એમના મિશન મિશન પર કામ કરી રહેલા છો. એવણ છે હાફિઝ જુનેદ છે એવણ માશાલ્લાહ ઇશાતુલ ઉલુમમાં એવણ હાફિઝ થયેલા છે ને મૌલાના ઉવેસ સાહેબ છે, મુફ્તી રેહાન સાહેબ છે, મૌલાના મુઅવ્વઝ સાહેબ છે, એમના દોસ્તો ને એમના સાથીઓમાંથી છે ને કેવી એમણ મહેનત કરી રહેલા છે એ તો તમે બચ્ચાઓનું કુરાન સાંભળીને ને એ લોકોના જવાબ સાંભળીને એનો તમે અંદાજો લાગી જ ગયો હે. માશાલ્લાહ અલ્લાહ તમારી ખિદમત કબૂલ ફરમાવે ને હજુ આમાં અલ્લાહ ખૂબ તરક્કી અતા ફરમાવે એવી આપણે દુઆ કરીએ. બહુ સારી મેં આ તરીકો ને આ નિહજ જે જોયો તે બહુ સારો તરીકો હતો કે છોકરાઓ જ માશાલ્લાહ ભૂલ કાઢી લઈ. તો એક છોકરો જ્યારે પડતો હોય ત્યારે બીજા છોકરાઓ બી તેને ધ્યાનથી સાંભળતા હોય છે. તો એ બહુ સારી વાત છે માશાલ્લાહ. જો દોસ્તો આવી માશાલ્લાહ મસ્જિદની મિલકિયત છે ને એનું જે ભાડું આવે છે તે માશાલ્લાહ મસ્જિદ મદરસા પાછળ યુઝ થાય છે અને તકરીબન 5 ખોલીઓ આટલે છે. એવણ છે તે મોહમ્મદ ઇમરાનભાઈ ને એવણ આપણા બિલાલભાઈના હાળા છે માશાલ્લાહ ને ગામના કામોમાં કાફી બળી ચડીને હિસ્સો લઈ રહેલા છે. અલ્લાહ કબૂલ કરે. તો જેવી રીતે દોસ્તો સવારથી આજ આપણે વ્લોગ બનાવવા માટે નીકળેલા છે. ચાય પીધેલી સવારે પણ ખાવાનું ને નાસ્તો બાકી છે. તો હવે આપણે આટલે ખાવા આવેલા છે. બિલાલભાઈ એવું કહેતા હતા કે આપણે માંડવી જાય ને ફેમસ ભરૂચાની જે મચ્છી છે તે ખાય પણ થોડું લેટ થઈ ગયેલું છે ને હવે મારે ઘેર બી પહોંચવું છે. માંડવી હજુ દૂર છે આટલેથી. તો હમણાં આપણે આટલે ખાવા આવેલા છે બિલાલભાઈના સાથે. માશાલ્લાહ રેટમાં હોટલ બી છે. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો ખાવાનું આપણું થઈ ગયું બપોરનું. ખાવાનામાં શાનદાર મચ્છી હતી તે ખાધી ને ખીમો ખાધો. ખીમો ને મચ્છી હોટલ સવેરા પર આપણે ખાધું. રુસ્તમભાઈના હતા ને હોટલ તરફથી જ આપણને અલ્હમ્દુલિલ્લાહ દાવત હતી. અલ્લાહુમ્મા અતિમના તામની વસ્તી મન સકાની. જો ભાઈ હવે મેં તમને કાં લઈને આવેલો છું ના આપણે રાજસ્થાનમાં નથી, આપણે ગુજરાતમાં જ છે ને તે બી અરેઠમાં. જો અરેઠના પાસે જે કેવી ઊંડી ખાણ છે. વાવ, મને તો એવું લાગતું હોય કે ખાલી મકરાનામાં જ છે ખાણ પણ આ તો આટલે બી છે. સુબહાન અલ્લાહ, કેટલું અંદર સુધી છે તમે લોકો જોઈ શકો છો ને ત્યાં નીચે સુધી ટ્રક જાય છે. ટ્રકનો જવાનો બાકાયદા રસ્તો બનાવેલો છે ને આટલેથી કપચી ને એવું બધું મટીરિયલ નીકળે છે. આખી પથરીલી જમીન છે એનામાંથી કપચી ને એવું બધું નીકળે છે ને પછી આટલેથી દૂર સુધી તે સપ્લાય થાય છે. સુબહાન અલ્લાહ, પહેલી વખત જોયું. આ ઇલાકામાં કોલસો બી બહુ છે, આ ઇલાકામાં કપચી છે ને અલગ અલગ જાતના પથ્થરો બી બહુ છે. બહુ પથરીલી જમીન છે. જુઓ આ છે ભાઈ અરેઠ ગામના બિલકુલ પાસે 1-8 કિલોમીટર હે. જો પેલી ટ્રક કેટલી નાની દેખાય છે. સુબહાન અલ્લાહ. તો અરેઠ ગામમાં આપણે ફરી રહેલા છે દોસ્તો. બિલાલભાઈ આપણા વ્લોગ નિયમિત જોઈ છે તો એમને ખબર છે કે આપણને ચાય પસંદ છે તો એમને ચાય પીવડાવવા લાવેલા છે ને સારી વાત થઈ બિલાલભાઈ હાથે. બિલાલભાઈ ખાસો ટાઈમ આટલે રોકાયા તો એવું કહે છે કે જો 40-50 હજારની આવક આટલે હોય તો પછી દુનિયાના કોઈ ખૂણામાં જવાની જરૂરત નથી. આજ આનાથી બેસ્ટ જગા એટલે ઇન્ડિયાથી બેસ્ટ જગા કોઈ નથી. બીજી બધી જગા પર લોકો જુમ્માની નમાઝ બી પડવા નથી જઈ શકતા, કંપનીઓમાં જે કામ કરે છે. તો એટલા માટે એ લોકોનું એમનું કહેવું એવું છે કે આટલે જ રહી તો તે બહુ સારું છે. કની ચાય? તમારું નામ? ચંદુભાઈ કી ચાય. ચંદુભાઈ કી ચાય અરેઠ મેં. તો દોસ્તો આપણે અરેઠથી રિટર્ન થતા વાયા મોસાલી ચોકડી થઈને એટલે કોસાડી આવેલા છે. વેલાટિયા આંબલી હોડવા રફીકભાઈ ભાણાના ઘેર એવું સાંભળું. ત્યાં ત્યાં કોસાડીમાં ગેટ પાસે મેં પૂછ્યું સ્ટેશનની શું કહેવાય ખબર નહીં કે ભાઈ આંબલી કા મલ હે તો આટલેનો એડ્રેસ આપણને મળેલો છે. તો કોસાડીમાં છે આપણે. તો ભાઈ કોસાડીમાં
એ તો નહીં મળી આપણને વહેલાથી આંબલી, પણ લીંબાડામાં આપણને ગલેલી જરૂર મળી ગઈ, તો ગલેલી લઈ લીધી એમ અમારી વાલેદા હારો. ને એ બી બિલાલભાઈ તરફથી આપણને હદિયો છે. બિલાલભાઈએ કીધેલું કે રસ્તામાંથી ગલેલી લેતા જજો, મેં આપણે લઈ લીધી. બિસ્મિલ્લાહ. 100 રૂપિયાની 12 એ લોકો વેચે છે, આપણે 200 રૂપિયાની લીધી તો 30 આપણને મળેલી છે. 30 જ મૂકીને, ઓછી તો નહીં હોય ને? ઘેર જઈને ઘણા પછી મેં તો ભાઈ લાસ્ટ સ્ટોપ આપણો શેરડીનો તાજો રસ માટે વેલાછા ગામમાં. ઇન્શાલ્લાહ હવે આફિયતના હાથે પહોંચી જાઉં ના. હજુ આપણે એક સ્ટોપ કરવા માટે પર હે ફ્યુલ માટે. જબરદસ્ત ગરમી પડી રહેલી છે, તો આ ગરમીમાં શેરડીનો રસ બહુ જરૂરી છે, તો જરા આપણે પી લઈએ.